જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને તમને એમ થાય કે પાછા અહીંયા વિયેવા. તો અહીંયા અમારે છે ને આજે શાકભાજી ઉતારવાની છે. એ તમને ખબર જ છે કે આપણે રોજનું રૂટિન છે. અને કાલમાં તો પછી હાનના આપણે છે ને વહી ગયા હતા મારા પપ્પાની ઘરે, અને ત્યાં છે ને થોડોક નદીનો વિડીયો લીધો. આજના વિડીયો મેકશું ફેમિલી, તો એ છે ને બગડેશ્વર નદી નીકળે એનો વિડીયો થોડોક લીધો. અને આપણે ગયા હતા કામથી, બે જગ્યાએ ખબર કાઢવાની હતી ને એટલે ગયા હતા. તો ખબર કાઢીને વહેવાનું છે ને પપ્પા જો જય માતાજી. અને તમારી મસ્ત મસ્ત કોમેન્ટો આવે છે ને, એ જોઈને બહુ આનંદ થાય છે ફેમિલી. અને બાકી ફેમિલી આપણા વિડીયો જોતા રહેજો, આમનામ સપોર્ટ કરતા રહેજો. અને આ બાજુ આવો ત્યારે અમારે વાડીની મુલાકાત કરવી હોય તો આવજો. પણ અમુક લોકો એમ કે તમારો નંબર તમે આપો એમ કે તો આજ આપી જ દેજો નંબર. આપણે નંબર તમને આજ આપી જ દેશું. કાલના વિડીયો કહેતા પણ કઈ સમય રહ્યો નહીં, તો આજ ફાઇનલી તમને છે ને નંબર આપી દેશે. કોઈ આપણે છે ને યુટ્યુબમાં કોઈ દિવસ કોઈ નંબર આપે નહીં, પણ આપણે આપી દેશું. હાલો ત્યારે ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો. ફેમિલી મારી મમ્મી ભરવા મીડા છે કુંડી. કા મમ્મી આવી જશે વાડી એમ ભરવા મીડા છે કુંડી તો ભરવા દોસ્ત છે ને આવી છે વાડીની મોજ ફેમિલી. હા, રોજ આવીને કુંડી ભરવાની ને એવું છે. અને આપણી વાડીનો નજારો તમે જોવો સવારમાં. અને પાંદડી કેટલી મસ્ત પાકી ગઈ છે. પાંદડી ખાવી હોય એ બધા વહી આવો. અને જો મારી મમ્મી કુંડી ભરી લીધી છે, કારણ કે દવા છાંટવાની છે આપણે, એવું છે. અને વાડીની મોજ ઈ શહેરમાં ન આવે. કા મમ્મી? વાડી તો વાડી હો બાકી ને એવું છે. અને આપણે અહીં કંઈક કંટોલાનો વેલો છે એમ કહેતા હતા મારી મમ્મી. જો ગામડિયામાં કામ હોય નહીં, આ કંટોલાનો વેલો નાનો એવો જ છે હજી. આમ જો મમ્મી એટલા બધા કંટોલા આવ્યા જો ને એવું છે. પછી તોડશું. અને મારી મમ્મી જો શું કરે છે, આ ગ્લાસ જોની ગારામાં ડૂબી ગયો હતો. હા, હસી નાખતો જરા એવું છે. અને આપણો પપૈયો કવડો મોટો છે. હાલો ફટાફટ હવે કામકાજ શરૂ કરી દઈએ. કા મમ્મી? અને આપણું મોંગલમાનું મંદિર જો દેખાય છે અહીંયા, જો દેખાય એવું છે. આપણી વાડીથી 4-5 વાડી તો ઓલી છે. કા પપ્પા? એવું છે. જો દેખાતું છે તમને, 2-3 વાડી આગળ છે. રોજ આપણે માતાજીની ધજાના દર્શન થાય છે. અને આપણે કામની શરૂઆત કરી. કા મમ્મી? અને જો તડકો થઈ ગયો છે, આજ તડકો નીકળ્યો છે. જો હાલો ફટાફટ આપણું કામકાજ શરૂ કરી દઈએ. ફેમિલી કુંડી ભરી લીધી છે ને આખા ઓલામાં છે ને આપણે દવા તો એક પપ સાટી છે, હજી સાટવાની બાકી છે. પણ રવિયા ઉતાર લીધા છે બધેથી. અને હળો બહુ આવી ગયો, એની વાત જ નહીં કરવાની. અડધા રવિયા હળી ગયા. કા બેન? એક રીંગણું હળેલું છે, પણ આ તો શું કહેવાય, હળો બધો કાઢવો પડે તે જ પાછું સારું રીંગણું આવે. હળેલા ને બધા મિક્સમાં તોડી લીધા નાના મોટી અત્યારે. અને હવે ખાતર નાખવાનું છે ને પાણી પાવાનું છે. પાર્લર પાણીને 2 દીનું મોડું થઈ ગયું આપણે ખાતર નાખવાનું. એમાં એવું છે કે ખાતરને એવું નાખી દે, પણ કાલ ગામ વહી ગયા અને જવું પડે એમ હતું. એટલે પછી પ્રમ દિવસ દાડિયા હતા, ઓલે દિવસ દાડિયા હતા, એટલે આપણે કાંઈ કામ થયું નહીં. તો હવે છે ને 2 દી મોડું. બીજું હું હાલો ત્યારે ફટાફટ છે ને મસ્તીના બાંધી લઈ પોટકા. પોટકું બાંધી દીધું ને ઉછન પપ્પા ઘરેથી એવા પાછા. કા તો જવો ડોલ ભરી લીધી. આપણી ડોલ હજી એટલી જ છી હો. બેન ઉતારે અહીંયા. હાલો ત્યારે ઉતારવા માંડીએ ફટાફટ. કા બેન? હા. અને આજ છે ને વરસાદનું વાતાવરણ લાગે છે, એવું લાગે છે. જુઓ કા? હા, એક આમ તો જરૂર છે આવી જાય તો. ખાતર નાખી દઈ પાછું. કપાસમાં શીંગમાં બેમાં ખાતર નાખવાનું છે. પાળા કરવાનું છે. શીંગ તો હજી હાથ ફેરો કરવાનું છે થોડોક. બહુ ખડ નથી એટલે વાંધો નહીં. કા? હાલો ફેમિલી, આપણે પાછું પાણી શરૂ હતું. પાર્લર પાણી પાઈ દીધું મસ્ત મજાનું, સરસ મજાનું. અને આપણો કૂવો છે ને ઉછન પપ્પા કંઈ બહુ ઉપર આવી ગયો. જુઓ પાણી શરૂ હતું અત્યારે. તો જોઈ ફેમિલી 2 દી અઠવાડિયા પહેલાંના વિડીયામાં હતું. ઓહો જોઈ લ્યો
કૂવો આવી ગયો છે માથે. આપણે રિંગ 40 ફૂટ હશે. મને પછી ચક્કર ચડે હો કૂવાના કાંઠે ફેમિલી. 40 ફૂટ રિંગ છે આ. ત્યારે આપણે આ કૂવો છે ને બાંધ્યો એને 3 વર્ષ થયા હશે. ત્યારે આપણે આમાં છે ને 2 લાખનો ખર્ચો થયો તો ફેમિલી. રિંગથી બાંધ્યો જવો જવો ભરાઈ રહ્યો છે આખો. કબૂતર બેઠા છે મસ્ત મજાના. અને ઉછન પપ્પા જો ઉપડ્યા છે ફેમિલી. હવે આપણે ઉપડ્યા છે ઘરે ને આપણે છે ને અહીંયા કંટ્રોલીને વહેલા બહુ જ છે. કંટ્રોલા પણ અહીંયા રસ્તામાં કોઈ રહેવા ન દે. અને હવે જાય છે ઘરે ફટાફટ જવો. ને આ આપણે અહીંયા છે ને આપણી વાડીએ 2 બાજુથી રસ્તો છે તો એમાં છે ને બહુ ધોવાણ થઈ ગયું. આમ ગારો ન થાય એટલામાં પણ ધોવાણ થઈ ગયું. ઘરે આવી ગયા છે અને છે ને આ તડકા જેવું છે ને અમથું કે છે ને વરાપ હોય ને તોય આપણે 3 દિવસે જમારી જ નાખી ભેંસું નહીં. આપણે વીડિયામાં કોઈ દી લઈ નહીં, ક્યારેક જ લઈ. અને નો વરાપ હોય ને તો ફેમિલી વરસાદનું બાંધી દઈ બારીયું ઘડી કાં તે નવાઈ જાય. નવરાય અહીંયા ન રહી જો. તો હાલો ફેમિલી આમ જોવો તમે. એને મેલ કેટલો હોય કરડે કેટલો કાઢે. તો હવે તમારી નાખીએ. અત્યારે 12:30 થઈ ગયા છે. આજ આપણે છે ને પાણી ઉતારવાનું હતું ને એટલા માટે આપણે મોડું થઈ ગયું વાડીએ. હાલે ત્યારે એવું છે. અને આ આપણો હાથીડો છે હો. હા બેન શું છે આ? આપણે વખાણ કરીએ એમ નહીં. બાકી ફેમિલી જેટલા જે જોવા આવે એ બધા એમ કે કાબે જનાવર કહેવાય. આ હાથી કહેવાય જનાવર. જોવા અમારા ઉમા બેન થી હું છું. હમણાં ન કર્યું. અત્યારે તો છે ને પાછા આપણે જમી કાઢવી લીધા ને અત્યારે વાગી ગયો છે 1. તો 1 વાગે અમારે જવો તો દેવાંશી બેન દૂધ પીવે છે. એના માટે છે ને આપણે બપોરે છોડીએ નહીં. બપોરે એને 2 ટોટી પાઈ દઈએ કા બેન. જુઓ દેવાંશી બેન નીચે મોઢું રાખ બસ. બહુ ધનની બેન અમારે તન્વિષાબેન છે ને પારુડા ઉજેરવાનું તન્વિષાબેન ને કા બેન. જોઈ લે પાછું બાંધેલું. હા ભરવા દે. લે જવો ભરવા દે. જો અધેર પગ કરશે. પેલા ભરી લે ગાય ના ઢોળશે ગાડલામાં. જવા અમારી નહીં ન્યાસી આયા નહીં બાબુ. તો ઈ મારી પાસે આવી હટ પાછી. એને એમ કે મને ન્યા દે. 2 ટોટી અત્યારે પાઈ દઈ અને પછી છે ને અમથું 1 ઘૂંટડો પાણી પાઈ દઈ. તેને મોઢામાંથી બધું ઓલું વયું જાય કા બેન. હાલો આપણે દેવાંશી બેન હુઈ ગયા છે દૂધ પીને કમ્પ્લેટ. અને આપણે એક જગ્યાએ જવા તૈયાર થઈ ગયા છે. કાલે ગયા હતા ને આજે તે આપણે છે ને જવા કરતું હોય ને તો જ ફેમિલી એવું હોય એમરજન્સી હોય તો જ જવું પડે કા. આપણે મહુવા બાજુ જઈએ ને ત્યાં પાણીપુરી લેતા આવજો. ઓલા બેન ને બહુ ભાવે. તો ચાલો ફેમિલી આપણે હવે નીકળી ગયા છીએ ધીમે ધીમે. અને આપણે બહાર જઈ અહીંયા વિડીયો લેતા નથી. કાલે ત્યાં આપણે મામાને ઘરે ગયા હતા. પછી ના છે નજીક જ છે. પછી આપણા ફઈની ખબર કાઢવા ગયા હતા. 2 ખબર કાઢવાની હતી અને આજે એક જગ્યાએ ખબર કાઢવા જાય છે ફેમિલી. તો હાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પંપે. અને ઉછન પપ્પા પેટ્રોલ નખાવે છે. અને આપણે એ સારું છે કે પંપે છે ને ગામમાં પંપ છે એટલે પેટ્રોલ નખાવા આવીએ એટલે વાંધો નહીં ફેમિલી. ઘણાને છે ને બહુ આઘું જવું પડે પંપે. તો હાલો એવું છે. અને હવે કાંઈ વિડીયો લેશું નહીં જાજો. અને આ છે આપણા ગામનું તળાવ. આપણે આવ્યા છીએ રાતોલ. તો રાતોલમાં છે ને જો 2 બાજુ પાણી કેવું ભર્યું છે. હાથમાં ગયો છે
તો જો આવું છે રસોડું મસ્તીનું જો ઉર્મિલાને કહીએ ને પછી જઈને ઘરે ઉમા ફૂઈને કા હા હવે તો અહીં ઓરા સવો ને એટલે વેકેશનમાં આવશે હવે એમ કહી તો હા હા એક દી આવજો ઉછો કાકા એમ બોલ ને એટલે ઉછો કાકા ને ઘરે જાય તો એમ થાય કે જો ત્યાં ગયા તા જો જો ચાલો ફેમિલી આપણા છોકરા નોકરી કરે ત્યાં ચા પાણી પીને નીકળી ગયા કા અને અત્યારે જો નજારો અત્યારે આપણે હાઈવે માંથી થોડોક વિડીયો લેતા જઈ ગઈ જો સરસ મજાનો નજારો છે અત્યારે લાઇટ શરૂ થઈ ગયું કાંથી હાથમી ગયો આપણું ગામ ને પાણીપુરી લેવા ઉભા રહી ગયા કા અહીંયા છે ને બાયપાસ રસ્તો છે અહીંથી લઈ જવાનું છે આપણે પાણીપુરી મંચુરિયમ બધું મળે કા પંજાબીમાં જવું હોય તો હાલો ફેમિલી એવું છે અહીંથી આપણા ગામમાં જવાય જવો અને અહીંથી નીકળી ગયો બાયપાસ કા ભાવનગર સીધો ચાલો ફેમિલી પાણીપુરી ભરવાનું થઈ ગયું છે શરૂ બે બેનું ખાવાની હતી એટલે આપણે લાવી નાખ્યા ઉત્સવભાઈ ખાવા માંડ્યા ઉત્સવભાઈ તો અત્યારે ન્યાય ખાઈ આવ્યા દૂધ ભરવા ગયા તે કા અને અમે રુદુ ઋષિ પાસે જતા ગયા તા આવ્યા ઉત્સવ કે ઉત્સવ કાકા કેમ ન આવ્યા ઉમા ફૂઈ શું કરે તનુ ફૂઈ શું કરે તો એ આવશે શુક્રવારે હાલો ત્યારે ખાઈ લઈ કા સાહેબ હાલો તો અને રીંગણાનું દાણિયાનું શાક શરૂ છે બનવાનું જવો સીટી શરૂ છે ને તન્વિષાબેન રોટલા ઘડી નાખ્યા કા તનુ બેન તો બે દી આપણે તો ગાયમાં જ જઈએ છીએ અને ગાયમાં જવું પડે એમ હોય એટલે જવું જ પડે